આજે આપણે બનાવીશું પાલકનું શાક. તો એના માટે મેં અહીંયા લીધો છે એક બંચ પાલક, જેને ધોઈ અને ચોખ્ખો કરી અને આપણે કટિંગ કરી લેવાનું છે. પાલકનું કટિંગ કરી અને પછી જે શાકભાજી તમારે જોતા હોય એ શાકભાજી એ પ્રમાણે કટિંગ કરી લેવાનું. ટમેટાં, ડુંગળી, લસણ તમે ખાતા હોય તે પ્રમાણે કરી લેવાનું. હવે તેલની અંદર હિંગ નાખી અને આપણે પહેલાં પાલક નાખી પાલકને આપણે શેકી લઈશું. 2 જ મિનિટમાં પાલક છે સતળાઈને તૈયાર થઈ જાય છે. તો આ રીતે પાલકનું શાક બનાવવાથી શાક બહુ જ ટેસ્ટી બને છે. સેમ પેનમાં 1 ચમચી જેટલું તેલ નાખી તેલ ગરમ થાય એટલે જીરું, લાલ મરચું, હિંગ નાખી દેવાનું. લસણ પસંદ હોય તો તમારા ત્યાં લસણના ટુકડા નાખી બ્રાઉન થવા દેવાના. ત્યાર પછી અહીંયા મેં આદું નાખ્યું છે. આદુને વધારે પડતું શેકવાનું નથી. થોડી વાર સાતળી અને ટમેટાં નાખી દઈશું. જો ડુંગળી પસંદ હોય તો ડુંગળી પહેલાં નાખી પકાવી લેવાની, પછી ટમેટાં નાખવાના. ટમેટાં નાખી મિક્સ કરી અને આપણે મસાલા કરી દેવાનો. તીખું મરચું, લાલ કાશ્મીરી મરચું, હળદર અને ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું નાખી ટમેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ટમેટાને કૂક કરી લેવાના. ટમેટાં થોડા મેસી થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર પાલક નાખી દેવાનો છે. તો આ રીતે શાક બનાવવાથી ટેસ્ટ છે ડબલ આવે છે ટેસ્ટ અને બહુ સરસ લાગે છે. તો પાલક નાખી અને પાલકને થોડી વાર માટે કૂક કરી દેવાનો છે. તો પાલકને થોડી વાર માટે શાક સાથે પકવાથી મસાલા સાથે એકદમ સરસ ચડી જાય ત્યાર પછી જો તમારે બીજી નાખવું ના હોય તો તમે એમાંથી સ્કીપ કરી અને આ રીતે પાલકને પણ ખાઈ શકાય છે. હવે આપણે બીજા મસાલા સાથે કરીશું એટલે પાલકની અંદર ગ્રેવી માટે આપણે પહેલાં પાણી નાખી દેવાનું છે. તો અહીંયા તમે શાક ખાઈ શકો એવું રેડી થઈ ગયું છે. પણ તમારે મારે ગ્રેવી કરવી છે બીજું નાખીને, જેનો ટેસ્ટ બહુ જ સરસ એવો છે. હોટલમાં તમે શાક ખાતા હોય એવું ઘરે જ બનીને શાક થશે અને પાલકનું છે એવું લાગશે જ નહીં, એટલું સરસ બને છે. તો અહીંયા સિંગ અને બેસન સેવ હોય છે જે આપણે ચણાના લોટની સેવનો ભૂકો કરીને મેં નાખી દીધો છે. કાચી સિંગ અને ચણાના લોટની સેવનો ભૂકો કરી આ રીતે નાખી ડીશ ઢાંકી દઈશું. 2 થી 3 મિનિટમાં જ તેલ છે છૂટું થઈ જશે આ રીતે. તો પાલકનું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે. સાથે નાખી દઈશું કિચન કિંગ મસાલો. તો રેડી થઈ ગયું છે શાક. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જો તમે આ રીતે શાક બનાવશો તો પાલકના શાકના તમે દીવાના થઈ જશો એવું સરસ બનીને તૈયાર થાય છે. તૈયાર છે આપણું પાલકનું શાક.